હલો ફ્રેન્ડ, રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 14 ફેબ્રુઆરી 2025 ને શુક્રવાર। તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો મિત્રો, જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ દૂધીના જે કિલોના ભાવ છે તે 8 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે। હવે જોઈએ કાચા પોપૈયાના જે કિલોના ભાવ છે તે 14 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે। હવે જોઈએ કોબીજના જે ભારીના ભાવ છે તે 35 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ ફુલાવરના જે ઉધડી ભારીના ભાવ છે તે 80 રૂપિયાથી લઈ 100 રૂપિયા છે। હવે જોઈએ બટેટાના જે કિલોના ભાવ છે તે 12 રૂપિયાથી લઈ 13 રૂપિયા છે। હવે જોઈએ વટાણાના જે કિલોના ભાવ છે તે 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ તુવેરના જે કિલોના ભાવ છે તે 28 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ મરચાના જે કિલોના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે। હવે જોઈએ દાણાવાળા છોરાના જે કિલોના ભાવ છે 38 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ સીતારા મરસીના જે કિલોના ભાવ છે તે 25 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ આમળાના જે કિલોના ભાવ છે તે 35 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ વાલોરના જે કિલોના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ આદુના જે કિલોના ભાવ છે તે 35 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ ગલકાના જે કિલોના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે। હવે જોઈએ ગાજરના જે કિલોના ભાવ છે તે 8 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે। હવે જોઈએ ચમેલી બોરના જે કિલોના ભાવ છે તે 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ ટમેટાના જે કિલોના ભાવ છે તે 8 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે। હવે જોઈએ સરગવાના જે કિલોના ભાવ છે તે 38 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ કદ્દુના જે કિલોના ભાવ છે તે 8 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે। હવે જોઈએ કારેલાના જે કિલોના ભાવ છે તે 35 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ ચાઇનીઝ કાકડીના જે કિલોના ભાવ છે તે 8 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે। હવે જોઈએ ગુવારના જે કિલોના ભાવ છે તે 50 રૂપિયાથી લઈ 70 રૂપિયા છે। હવે જોઈએ ચકરિયાના જે કિલોના ભાવ છે તે 25 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ ખીંચોડાના જે કિલોના ભાવ છે તે 30 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે। હવે જોઈએ લીલી હળદરના જે કિલોના ભાવ છે તે 35 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ દેશી કાકડીના જે કિલોના ભાવ છે તે 15 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ કાચી કેરીના જે કિલોના ભાવ છે તે 65 રૂપિયાથી લઈ 70 રૂપિયા છે। હવે જોઈએ લાલ મરચાના જે કિલોના ભાવ છે તે 30 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે। હવે જોઈએ ભીંડાના જે કિલોના ભાવ છે તે 25 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ રીંગણાના જે કિલોના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ પરવરના જે કિલોના ભાવ છે તે 6 રૂપિયાથી લઈ
120 રૂપિયા છે. હવે જોઈએ G4 મરસી. G4 મરસીના જે કિલ્લાના ભાવ છે તે 40 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે. હવે જોઈએ શિમલા મરસા. શિમલા મરસાના જે કિલ્લાના ભાવ છે તે 14 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે. હવે જોઈએ મસાલા માર્કેટના ભાવ. તો મિત્રો મસાલા માર્કેટનામાં આપણે જોઈએ, સૌપ્રથમ જોઈએ આપણે મીઠો લીમડો. મીઠા લીમડાના જે પૂરિયાના ભાવ છે તે 7 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે. હવે જોઈએ અમેરિકન મકાઈ. અમેરિકન મકાઈના જે ડોડાના ભાવ છે, કિલ્લાના ભાવ છે તે 15 રૂપિયાથી લઈ 16 રૂપિયા છે. હવે જોઈએ બીટ. બીટના જે પાથરાના ભાવ છે તે 50 રૂપિયાથી લઈ 60 રૂપિયા છે. હવે જોઈએ દેશી ધાણા. દેશી ધાણાના જે કિલ્લાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે. હવે જોઈએ મેથી. મેથીના જે પૂરિયાના ભાવ છે તે 5 રૂપિયાથી લઈ 7 રૂપિયા છે. હવે જોઈએ પાઉંજા ધાણા. પાઉંજા ધાણાના જે કિલ્લાના ભાવ છે તે 7 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે. હવે જોઈએ પાલક. પાલકના જે પૂરિયાના ભાવ છે તે 1 રૂપિયાથી લઈ 1.5 રૂપિયો છે. હવે જોઈએ લીલી ડુંગળી. લીલી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે 15 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે. હવે જોઈએ ફુદીનો. ફુદીનાના જે પૂરિયાના ભાવ છે તે 3 રૂપિયાથી લઈ 4 રૂપિયા છે. હવે જોઈએ લસણ. લીલા લસણના જે કિલ્લાના ભાવ છે તે 40 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે. હવે જોઈએ મૂરા. મૂરાના જે પાથરાના ભાવ છે તે 40 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે. તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ. તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ એ તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોઈતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. ધન્યવાદ.